હેલો ઉમેદવાર મિત્રો, સ્વાગત છે બધાનું ફરી એકવાર નવા યુટ્યુબ વિડીયોમાં. ઓકે, આવી ગઈ છે યુવરાજસિંહ જાડેજાની ફરી એકવાર જાહેરાત. રેવન્યુ તલાટીની એક્ઝામ 2025 અંગે ખૂબ મોટા સમાચાર. પરીક્ષાની તારીખ મિત્રો થઈ ચૂકી છે જાહેર. સાથે પરીક્ષા ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન? તલાટી પરીક્ષા છે એનું પેપર સહેલું હશે કે અઘરું, કે પછી આ વખતે પણ કોન્સ્ટેબલના પેપરની જેમ રોન કાઢશે? તમામ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છે મિત્રો. યુવરાજસિંહ જાડેજાની એક ટ્વીટ કરી છે એક ટ્વિટર પર, એના ઉપરથી. તો ચાલો ઉમેદવાર મિત્રો ફટાફટ આપણે યુવરાજસિંહ જાડેજાની ટ્વીટ જોઈએ. પરીક્ષા 1 મહિનાથી પણ ઓછા સમયમાં યોજાઈ શકે છે, જેની સંભવિત તારીખ છે એક્ઝામની તારીખ 14 સપ્ટેમ્બર, એટલે કે 16 ઓક્ટોબર આજ છે અને 14 ઓક્ટોબર સંભવિત તારીખ કીધી છે. તો 1 મહિનાથી પણ ઓછો ટાઈમ છે ઉમેદવાર મિત્રો. પરીક્ષા છે મિત્રો તમારી ઓફલાઈન મોડમાં લેવાની છે, ઓકે, નહીં કે ઓનલાઈન. ઓફલાઈન જ આપણે જેમ કોન્સ્ટેબલની પરીક્ષા લીધી હતી એવી જ રીતે ઓફલાઈન મોડમાં લેવાની છે. અને શિક્ષણ વિભાગે કામગીરી શરૂ કરી દીધી. ઓકે, જે સીસીટીવી કેમેરા છે એની સુવિધા માટે, જે બેઠકો વ્યવસ્થા માટે શાળા પસંદગી ચાલી રહી છે, ત્યારબાદ તરત જ જાહેરાત કરી દેવામાં ઓફિશિયલી આવશે. જેવી સીસીટીવી અને અન્ય સુવિધા સાથેની બેઠક વ્યવસ્થા માટે શાળા પસંદગી થઈ જાય ત્યારબાદ મિત્રો તમામ સેન્ટર નક્કી થતાં 10 દિવસની અંદર આપને જાહેરાત થતી જોવા મળશે. પરંતુ હાલ એમ કીધું છે કે 14 સપ્ટેમ્બર છે એ સંભવિત તારીખ છે, ઓકે, રેવન્યુ તલાટી માટે. મિત્રો સરકારને પણ જે આ રેવન્યુ તલાટીની ભરતી છે એ ખૂબ જ રોકેટની સ્પીડથી પૂરી કરવાનો ઈરાદો છે. ટ્વીટ કરી છે, અગાઉથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ભરતી એ રોકેટની ગતિએ પૂરી કરવામાં આવશે. એટલું જ નહીં, પરીક્ષા રોકેટની ગતિએ પૂરી કરાશે, પરંતુ પરીક્ષા પછીની જે પણ પ્રક્રિયા છે તમામ પ્રક્રિયા ફૂલ ઝડપથી કરવાની છે. ઓકે, જો લખી, પરીક્ષા ઝડપથી કર્યા બાદ પછીની પ્રક્રિયા પણ ઝડપથી, એટલે કે લક્ષ્ય પ્રમાણે આખી ભરતીનું જે ફીંડલું છે એ વાળી દેવાનું આયોજન છે મિત્રો. સાથે મિત્રો ઉમેદવારો માટે યુવરાજસિંહ જાડેજાએ ટકોર પણ કરી છે. ઓકે, શું છે તો કે પ્રશ્નપત્રનો સમય 3 કલાકનો રહેશે. પેપરનું સ્તર અઘરું રહેવાની સંભાવના છે. ઓકે, હજી સમય છે, તૈયારી ઉપર ખાસ ધ્યાન આપજો મિત્રો. ખાસ એક મહેનતુ ઉમેદવારો માટે કીધું છે કે સમય બહુ ઓછો છે, વેગવતી તૈયારી જ સફળતા કુંજી બનશે. એનો અર્થાત એમ જ છે કે મિત્રો જે પણ ઉમેદવારોએ સારી તૈયારી કરી છે તેને જ આ પરીક્ષામાં ફાયદો થશે એવું લાગે છે, કારણ કે પરીક્ષાની તારીખ છે ખૂબ જ નજીક છે. આ સાથે મિત્રો જે તમારો પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષા, એટલે કે જે તમારી પ્રિલિમિનરી એક્ઝામ છે એનો સિલેબસ પણ તેઓએ આપેલો છે. સાથે તમામ જે વિષયો છે વિષયોનું પણ અહીંયા લિસ્ટ આપેલું છે, સાથે માર્ક્સ પણ આપેલા છે. ઓકે, તો 200 માર્ક્સનું પેપર રહેવાનું છે. ઓકે, 3 કલાકનો ટાઈમ છે. તમામ MCQ આધારિત જ છે. ઓકે, તો એ તમામ તમે જોઈ લેજો માહિતી. સ્ક્રીનશોટ લેવો તો લઈ લો. ઓકે મિત્રો, તો જેટલા પણ ઉમેદવારો રેવન્યુ તલાટીમાં ફોર્મ ભર્યું છે તમામ તૈયારી કરવા લાગી જાઓ મિત્રો. આ તો રેવન્યુ તલાટીની મિત્રો હજે ભરતી આવી છે. ઓકે, આની પછી ઘણી બધી પણ નાની મોટી ભરતી આવવાની છે સરકાર તરફથી. ઓકે, તો તમારી તૈયારી છે ચાલુ રાખજો. ઓકે, તો હવે આપણે મળીશું ફરી એક વિડીયોમાં નવા. ત્યાં સુધી જય